બેન, શું નામ છે તમારું? મારું નામ શબાના ચોટલિયા છે. બેન, કેટલા સમયથી તૈયારી કરો છો? જી, હું તૈયારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તો છેલ્લા 3 થી 4 વર્ષથી કરી રહી છું, પણ સ્પેશિયલ ફોરેસ્ટ બીટ ગાર્ડની તૈયારી હું છેલ્લા 2 વર્ષથી કરી રહી છું, જેમાં ફિઝિકલ ગ્રાઉન્ડની તૈયારી તો હું છેલ્લા 1.5 વર્ષથી કરી રહી છું. સતત રાત અને દિવસ અમે લોકો ગ્રાઉન્ડમાં હાઈ જમ્પ, અમારે ફોરેસ્ટમાં છે હાઈ જમ્પ, લોંગ જમ્પ. હાઈ જમ્પ છે અમારે 3 ફૂટ હોય, લોંગ જમ્પ અમારે 9 ફૂટ કરવાનો હોય, અને 4 મિનિટની અંદર અમારે 800 મીટર દોડી જવાનું હોય. હવે આ જે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે એ બહુ જ હાર્ડ હોય, ને એનેથી લઈને 2 થી 3 મહિનામાં એની તૈયારી ના થાય. હવે અમે ગ્રાઉન્ડની તૈયારી પણ અમે સતત 1.5 વર્ષથી કરી રહ્યા છીએ, જેમાં વચ્ચે અમને ઘણી વખત પગમાં ઇન્જરી થઈ જાય, ક્યારે પણ અમને પગમાં મતલબ ઇન્જરી આવી જાય. હવે સતત આ બધી મહેનત કરવા છતાંય અમને તો એવી આશા હતી કે ભાઈ આપણે મહેનત એટલી કરીએ કે આપણે સિલેક્ટ થઈ જાય એમ. પછી આ પરિણામ આવું આવવાના લીધે અમે લોકો છે ખૂબ જ એમ કે આ જોઈને દુઃખ થયું એમ કે આટલી મહેનત કરવા છતાંય જો આવા પરિણામ આવતા હોય તો આ તૈયારી કરવાનો મતલબ શું એમ. તો આ લોકોએ એવું જાહેર કરવું જોઈએ કે ભાઈ અમે મહેનત કરવાવાળા ઉમેદવારોને નથી લેવાના, જે પૈસા દઈને આપવાવાળા ઉમેદવારો છે એને અમે ભરતી કરવાના છીએ. તો અમે ઘરેથી જ આ સપનું જોવાનું છોડી દેત કે ભાઈ હાલો આપણા મા બાપ છે એ આ પૈસા ભરવા માટે છે સક્ષમ નથી. હવે અમારા મા બાપ છે, એક તો અમે દીકરીની જાત છીએ, ઘરેથી મમ્મી પપ્પાએ અમને સપોર્ટ કર્યો એ જ મોટી વાત છે. હવે અમારા મા બાપે પેટે પાટા બાંધીને અમને છે દીકરીઓને સપોર્ટ કરી અને આવી રીતે તૈયારી કરવા મોકલા, આટલો ખર્ચો કર્યો, આટલી શારીરિક માનસિક રીતે અમે બધી રીતે સક્ષમ થયા, અને છેવટે જો આવા જ પરિણામ આવતા હોય તો આવી મહેનત ને આવી તૈયારી કરવાનો મતલબ શું એમ. બેન, તમે એક મહિલા છો એટલા માટે પૂછી રહ્યો છું. તમારો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ બહુ અત્યારે થઈ રહ્યો છે, જે કાળજું કંપાવનાવે એવો છે. શું થયું હતું ત્યારે? જી સર, કાલે અટકાયત કરી એના વિશે ને? હા, કાલે અમે 5 તારીખે અમે સવારે રામકથા મેદાનમાં શાંતિથી આંદોલન કરવા માટે જ બેઠા હતા. અત્યાર સુધી અમે 1 તારીખથી આંદોલન કરીએ છીએ તો ક્યાંય પણ અમે કોઈ સરકારી મિલકતને નથી નુકસાન પહોંચાડ્યું કે નથી અમે પોલીસ તંત્ર સામે ક્યાંય ઘર્ષણમાં આવ્યા. અમે અમારી સતત 1 તારીખથી રજૂઆતો કરી રહ્યા છીએ, સરકારશ્રીને અરજી કરી રહ્યા છીએ, પછી અમે આંદોલનો પર ઉતરી આવ્યા કે ભાઈ સરકાર આપણી વાત પણ સાંભળવા માટે એટલીસ્ટ ન્યાય દેવા માટે તો તૈયાર નથી, પણ વાત સાંભળવા માટે પણ તૈયાર નથી. એટલે અમારી જે માંગણી પણ એવી નથી કે જે અશક્ય છે, સાવ નાની એવી માંગણી છે જે સંપૂર્ણ શક્ય છે. એટલે અમે 1 તારીખથી આંદોલનમાં ઉતર્યા. હવે રાત દિવસ અમે સાહેબ તમે જોતા હશો કે હું 1 તારીખથી તમને હું દેખાતી હશે, અત્યારે હાલમાં બી મને પગમાં સોજો આવી રહ્યો છે. કેના માટે? કે મને ન્યાય મળતો હોય તો હું હજી અડીખમ ઊભી રહું, કે મને સરકારશ્રીને કદાચ મારી પર દયા આવી જાય, અમારા બધા ઉમેદવારો ઉપર, કેમ કે બધાની કંઈક ને કંઈક કહાની છે. જેમ મારી કહાની છે, મારા પાછલા 10 વર્ષની મારી પર્સનલ લાઈફ પણ એવી સંઘર્ષભરી છે. તેને લઈને મેં એવો નિર્ણય કર્યો કે ભાઈ હવે આટલું સંઘર્ષ કર્યું છે તો હવે હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું તો મારું ભવિષ્ય છે કંઈક ઉજ્જવળ બને. હવે આના માટે વાત કરું તો 1 તારીખથી અમે આંદોલન કરતા હતા. તો 5 તારીખે અમે સવારે રામકથા મેદાનમાં બેઠા હતા, આખો દિવસ અમે ગ્રાઉન્ડમાં હતા, આંદોલન ચાલુ હતું અમારું. પછી રાતે પણ અમે બધા બહેનો જે 12 ગામથી આવેલા હતા એ બહેનો પણ રાતે ત્યાં અમારી સાથે મેદાનમાં હતા. અમે મેદાનમાં નીચે સૂઈ ગયા હતા, આખી રાત અમને મચ્છર કરડ્યા, એટલા હેરાન થયા. છતાંય સરકારને દયા તો આવતી નથી, પણ સવારમાં પોલીસ તંત્રને મોકલીને અમારી અટકાયત કરવામાં આવી, જે અમારો કોઈ ગુનો નથી, કાંઈ નથી. અમે તો ન્યાય માટે નીકળ્યા છીએ, અમારી ન્યાયની, કેમ કે બંધારણમાં પણ હક છે ને અમને અમારી ન્યાય માટે લડવાનો. તો આ લોકોએ સવારમાં આવીને અટકાયત કરી અમારી. અમે સૂતા હતા ત્યાંથી જ અમને કે ચાલો તમારે જવાનું છે, કોઈ સામે ઘર્ષણ કરતા ને એવું અમને ધમકી ને એવું બધું સમજાવવામાં આવ્યું. પછી લઈ તો ગયા સાહેબ, અમને સવારના વહેલા અમને લઈ ગયા હતા, 9 વાગ્યાથી અમને લઈ ગયા હતા, તો રાતે 11 વાગે અમને છોડ્યા, જેમાં ભાઈઓ પણ હતા અને અમે બહેનો ઝાઝા હતા. હવે અમે સાહેબને રિક્વેસ્ટ પણ કરી કે સાહેબ અમે બપોરે તમે ભલે અમને વ્યવસ્થા, અમારા પૈસા અમે જમ્યા હતા, તો રાતે બધા સામેથી કહે છે કે અમને ભૂખ લાગી છે તો તમે અમને જમવાની તો કંઈક વ્યવસ્થા કરી દો, ખાલી પાણીની વ્યવસ્થા કરી દેતા હતા. પછી અચાનક જ એવું કીધું, અમે એમ કીધું કે તમે 6 થી 7 કલાક સુધી અમને રાખી શકો, 7 કલાક સિવાય તમે અમને એથી વધારે રાખી ના શકો, તો તમે અમને કોર્ટમાં રજૂ કરશો ને કેમ? તો એ લોકો એવું કીધું કે અમે તમારી અટકાયત નથી કરી એમ. તો શું અમને કેદ બનાવીને તમે રાખ્યા છે? તો કે હમણાં તમારા માટે જમવાનું આવે છે, જમવાનું, એવું અમને જેમ નાના બાળકોને સમજાવતા એવી રીતે અમને સમજાવ્યું. હવે આ લોકો ભૂખ્યા તરસ્યા એટલા હેરાન પરેશાન હતા ને કે રાતે 11 વાગે અચાનક એમ કહી દીધું કે તમારા લોકોએ તમારે જાતે જવું છે કે તમારે અમારી બસમાં જવું છે? અમે એમ કીધું કે તમે બસમાં લાવ્યા તો હવે અમને બસમાં જ તમારે મોકલવા પડશે ને. તો સાહેબ અમને રાતે 11 વાગે પોલીસ તંત્ર અમને ત્યાં ગાંધીનગરમાં રસ્તા ઉપર અમને ઉતારી દીધા કે તમે ક્યાં તમારે ઉતરવું છે. એટલે અમે જગ્યા કીધી કે ભાઈ અહીંયા અમને ઉતારી દો, ત્યાં અમને ઉતારી દીધા.
મને સરકારશ્રીને સવાલ એવો ઉપસ્થિત થાય છે કે તમે ગુજરાતની દીકરીઓને આવી રીતે રસ્તા ઉપર રાતે 11 વાગે છોડી દો છો તો અમારી સેફટીનું શું એમ? આ તો બાર ગામથી બહેનો આવ્યા હતા, અમે એકબીજાના સાથ સહકારથી અમે એકબીજાના ઘરે લઈ ગયા, બીજા 2 બહેનો હતા અમને એમના ઘરે લઈ જઈને રાતે અમે એમના ઘરે તો રાતે 12 વાગે પહોંચ્યા, કેમ કે અમને જ્યાં ઉતાર્યા હતા ત્યાંથી પહોંચવામાં વાર લાગે. બધા બહેનોને અમે ભેગા કર્યા કે ભાઈ કોઈ એકલું તો નથી ને બાર ગામથી આવેલું. અમે એકબીજાને સાથ સહકાર આપીને અમે અમારી વ્યવસ્થા કરી સુવાની અને રાતે જમવાની. પણ આ લોકોને મને એવું ખબર નથી પડતી, પોલીસ તંત્રને એમ છે કે આ લોકો આપણા વિરોધમાં છે, પણ પોલીસ તંત્રને પણ કહું છું કે અમે તમારા વિરોધમાં નથી, અમે સરકારશ્રીના વિરોધમાં છીએ, તો તમે પણ અમને સપોર્ટ કરો અને સહકાર આપો જેથી કરીને અમારું આંદોલન સફળ થાય.